તરફ અમદાવાદના નારણપુરાના એલન ઇન્સ્ટિટ્યૂટ પર મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે। ગુજરાતભરમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા અને તેની સાથે આ મોટો પર્દાફાશ થયો છે। નારણપુરા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ પર મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી ત્યારે સ્ટાફને હવે ડર લાગતો જોવા મળ્યો છે। કૌભાંડ અંગે સવાલ પૂછતા સ્ટાફ છે તે મોઢું છુપાવીને ભાગતો જોવા મળ્યો। મંતવ્ય ન્યૂઝના સવાલથી ફેકલ્ટી છે તેમાં પણ ડરનો માહોલ હતો અને ફેકલ્ટી ત્યાંથી ભાગતી જોવા મળી છે। સિક્યુરિટી ગાર્ડે ટીમને અંદર જતા અટકાવી હતી। અમારી ટીમ માત્ર સત્યતા જાણવા ગઈ હતી, પરંતુ જેના પાપમાં પેટમાં પાપ હોય તે દેખાઈ આવતું હોય છે। આવી જ ઘટના નારણપુરામાં પણ બની। એલનના જે સ્ટાફ છે તે પોતાનું મોઢું છુપાવી અને જતા દેખાયા છે। નારણપુરા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ પર જ્યારે પણ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી ત્યારે તમામ સ્ટાફ પોતાની જવાબદારીથી ભાગતા જોવા મળ્યા। જવાબ દેવા માટે કોઈ પણ તૈયાર ન હતા। ત્યારે હવે સવાલ એ ઊભો થાય કે જો કોઈ પણ પ્રકારનું ખોટું નથી કર્યું તો શા માટે ભાગવું પડે છે? સિક્યુરિટી ગાર્ડ પોતાની જવાબદારી નિભાવે છે, પરંતુ મીડિયા કર્મીઓની ટીમને શા માટે અટકાવે છે? અમે કોઈ પ્રકારનું ત્યાં કામ કરવા નતા ગયા કે કોઈને હાનિ પહોંચાડવા નતા ગયા। માત્ર જે પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું તેમાં આ ઇન્સ્ટિટ્યૂટનું નામ સામેલ હતું તો સત્યતા જાણવા માટે ગયા છે। પરંતુ હવે આ તમામ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો છે કૌભાંડમાં સંડોવણી હોવાના ખુલ્લા જે અણસાર છે તે દેખાઈ રહ્યા છે। કૌભાંડ અંગે જ્યારે પણ સવાલ પૂછીએ ત્યારે હવે શિક્ષણના અધિકારીઓ હોય કોઈ પણ વ્યક્તિના મોઢા પરનું જે હાસ્ય છે, રંગ છે તે ઉડી જતો હોય છે। તેના પરથી સ્પષ્ટ થાય છે કે તમામ લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હશે ને જેના કારણે જ તેઓને હવે સત્ય ઉજાગર થવાનો ડર લાગી રહ્યો છે। क्यों मैंने आपको बोला कि आप बात करो, क्यों बात क्यों नहीं करनी है आपको? क्या चल रहा है? कुछ भी नहीं चल रहा। हाँ तो फिर क्यों आप स्टूडेंट यहाँ डमी स्टूडेंट आ रहे हैं? हाँ, એલન નું ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં શાંતિથી તેમને પૂછવામાં આવ્યું, પરંતુ એક પણ અહીંયાના જે ફેકલ્ટી છે, એક પણ કોઈ પણ ઓથોરિટી પર્સન અહીંયા હાજર નથી। જ્યારે સ્ટુડન્ટ અહીંયા ભણી રહ્યા છે, ડમી સ્કૂલ તેમણે ઊભી કરી છે। આખું સ્કૂલ વિદ્યાર્થીઓ હોય છે તેમને શાળામાં નથી જવા દેતા અને અહીંયા મસ્ત મોટી ફી લઈને તેઓ ભણાવી રહ્યા છે। જ્યારે મંતવ્ય ન્યૂઝ અહીંયા પહોંચ્યું તો આ તમામ જે અહીંયાના ફેકલ્ટી છે તેઓ મોઢા સંતાડી રહ્યા છે। શા માટે તેઓ મોઢા સંતાડી રહ્યા છે? કંઈક મોટું કૌભાંડ થઈ રહ્યું છે। શિક્ષણ મંત્રી પણ જવાબ નથી આપી રહ્યા અને આ તમામ ફેકલ્ટી અત્યારે જવાબ નથી આપી રહ્યા। શા માટે જવાબ નથી આપી રહ્યા? કારણ કે અત્યારે પણ અહીંયા જે સ્ટુડન્ટો છે તે ભણી રહ્યા છે। અત્યારે પણ એક બાળક છે તે અહીંયા ભણી રહ્યો છે સ્કૂલમાં। એલન દ્વારા જે મોટું કૌભાંડ છે તેનું મંતવ્ય ન્યૂઝ વારંવાર 2 દિવસથી સતત પર્દાફાશ કરી રહ્યું છે। ત્યારે અહીંયા પણ જે નારણપુરાની બ્રાન્ચ છે ત્યાં અમે પહોંચ્યા છે। પહેલા સિક્યુરિટી ગાર્ડે અંદર જવા નથી દીધા અને અંદર પણ આ તમામ ફેકલ્ટી અત્યારે પણ જે રૂમ છે તે અંદરથી લોક કરી દેવામાં આવ્યો છે અને આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે કૌભાંડી એલનના આ ફેકલ્ટીઓ કૌભાંડ થઈ રહ્યું છે અને કૌભાંડને કારણે જ આ જે તેઓના મોઢા છે તે સંતાડી રહ્યા છે। શા માટે આ કૌભાંડને સરકાર છે તે છાવરી રહી છે? કારણ કે દ્રશ્યો જ બતાવે છે અને આ દ્રશ્યો જ બોલે છે કે આ કૌભાંડી એલન છે। કારણ કે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે, કરોડો રૂપિયા વાલીઓના છેતરવામાં આવી રહ્યા છે અને તેને જ કારણે તેઓ કેમેરા સામે નથી આવતા, મોઢું છુપાવી રહ્યા છે અને ભાગી રહ્યા છે। ક્યાં સુધી તેઓ ભાગશે? કારણ કે અમે તેમને ઉઘાડા પાડવા માટે જ્યાં સુધી તેઓ ઉઘાડા નહીં પડે અને આ કૌભાંડ છે તે બંધ નહીં કરે ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ છે તે સતત સવાલ ઉઠાવતું રહેશે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। આ પર્દાફાશની સતત અમે બતાવી રહ્યા છે ત્યારે શિક્ષણના અધિકારીઓ, શિક્ષણ મંત્રી પણ હવે સત્ય જોતા ભાગી રહ્યા છે। તમામ લોકોને પોતાનું મોઢું સંતાડવાનો વારો આવ્યો। એના પરથી એ દેખાઈ આવે છે કે આ તમામ લોકોની અહીં સંડોવણી હોઈ શકે છે। આ સાથે નારણપુરામાં પણ આવી સ્થિતિ જોવા મળી। જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ત્યાંનો સ્ટાફ છે તે પોતાનું મોઢું સંતાડતો જોવા મળ્યો છે। કોઈ પણ વ્યક્તિ સાચું કહેવા માટે તૈયાર નથી, કારણ કે અહીં કંઈ પણ ખોટું થઈ રહ્યાની આશંકા જોવા મળી રહી છે અને ખોટું થઈ રહ્યું છે તે સ્ટાફ દર્શાવે છે। જે પ્રકારનું વર્તન થઈ રહ્યું છે, રૂમને અંદરથી લોક કરી દેવામાં આવે છે, વિદ્યાર્થીઓ હોવા છતાં અમને પ્રવેશ આપવામાં નથી આવતો, તે દર્શાવે છે કે હવે આ એલનના જે કાળા ધંધા છે તે બહાર આવી રહ્યા છે।
આ એલન જ્યાં સુધી કાળા ધંધા બંધ નહીં કરે ત્યાં સુધી અમે અમારી મુહિમ ચાલુ રાખશું, સાથે જ એના પર કડક કાર્યવાહીની પણ માંગ કરીશું।